કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આપશે વિકાસની ભેટ। જી હા, અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે છે, જે દરમિયાન તેઓએ પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે। આ સીધા દ્રશ્યો અમિત શાહના અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, અમિત શાહ આજે વિવિધ વિકાસના કામોની ભેટ આપવાના છે, ખાસ કરીને અત્યારે પહોંચ્યા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા। जी बिल्कुल सवारे 10 वाग्याथी कार्यक्रमों छे, अलग अलग लोकार्पणना कार्यक्रमों छे तेनी शरूआत थवानी हती। आज दृश्यो छे ते जोवा मळी रह्या छे के जे प्रमाणे लोकार्पणना जे कामो छे तेनी शरूआत थई चूकी छे। खास करीने आ वखतना जे केंद्रीय गृहप्रधाननो कार्यक्रम छे ते तेमना लोकसभाना मत विस्तारने लईने कार्यक्रमो छे। सवारे 10 वाग्याथी लईने सांजे 4 वाग्या सुधी अलग अलग जे नवा वाड़दनी वात करवामां आवे के पछी मिर्ची ग्राउंडनी वात करवामां आवे के पछी छारोडीनी वात करवामां आवे, कार्यक्रमो पण योजाई रह्या छे अने तेनी साथे 3 जाहेर सभाओ तेनु पण आयोजन करवामां आव्युं छे। तेमां खास करीने जेतलपुरनी वात करवामां आवे, छारोडीनी वात करवामां आवे, जाहेर सभाओ छे। परंतु महत्व एटले छे केम के पहेલું जे ज्यारे लोकसभा कार्यालय हता ते खोलवामां आव्या हता त्यारे जेपी नड्डाए जाहेरात करी हती के हुं सौभाग्यशाળી છું કે મને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું જે ચૂંટણી કાર્યાલય છે તે ખોલવાની તક મળી। તેનો મતલબ એ છે કે અમિત શાહ લોકસભાની ચૂંટણી ફરી ગાંધીનગરથી ગાંધીનગરથી જ લડવાના છે અને હંમેશા પોતાના વ્યસ્ત શેડ્યુલની વચ્ચે પણ લોકસભા પોતાનો જે મત વિસ્તાર છે ત્યાં હંમેશા ફોકસ કરતા હોય છે। શહેરી વિસ્તારોની અંદર આજનો જે કાર્યક્રમ છે તેનો સીધો મેસેજ લોકો સાથે કનેક્ટ થવાનો છે, કેમ કે આપ જોઈ શકો છો કે સવારે 10 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીમાં 7 જેટલા કાર્યક્રમ છે તે આયોજન થયું છે। તેનો એક સીધો મતલબ जनसंपर्कનો છે, કેમ કે આ વખતની જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ જીત કરતા લીડ ઉપર જે ધ્યાન છે તે વધારે આપી રહ્યું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રથમ વખતે ગાંધીનગર લોકસભાના સાંસદ બન્યા, એને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ 5 વર્ષમાં આ લોકસભાનો કેટલો વિકાસ થયો અને તેની સાથે જ્યારે આગામી સમયમાં 5 લાખની લીડ છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાનની જે ટીમ છે તેના દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યો છે કે ગુજરાતમાં સૌથી વધારે જે હાઈએસ્ટ લીડ છે તે ગાંધીનગર લોકસભાની રહે અને એ જ કારણ છે કે अलग अलग જે વિકાસ કાર્યો છે, વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણના માધ્યમથી તે આજે તેમના જે લોકસભા વિસ્તારના જે લોકો છે તેને મળશે। તેની સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કેમ કે ગુજરાતમાં જે આઈપીએસની બદલી છે તેનું કોકડું છે તે ગુંચવાયું છે, ત્યારે જ્યારે ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીંયા 2 દિવસના રોકાણે છે ત્યારે જે આઈપીએસની બદલીને પણ એક જે આખરી મહોર છે તે વાગી શકે છે, કેમ કે 15 તારીખ વાત કરવામાં આવે તો માફ કરશો ઇલેક્શન કમિશનની પણ અંતિમ તારીખ છે, ત્યાં સુધીમાં જે બદલીઓ છે તે થઈ જવી જોઈએ। આઈએસ બદલીઓ થઈ ચૂકી છે, ટ્રાન્સફર થઈ ચૂકી છે, પરંતુ આઈપીએસની બદલીનું કોકડું ગુંચવાયું છે તે પણ આજે ક્લિયર થઈ જાય તેવું લાગી રહ્યું છે। એટલે પોતાના મત વિસ્તારના વિકાસ કામ તેની સાથે આઈપીએસની બદલીઓ આ બંને આજે ક્લિયર થાય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। એટલે ટૂંકમાં આજે અમિત શાહ દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થવાનું છે, લોકાર્પણ થવાનું છે, સાથે સાથે આઈપીએસની બદલીનું જે કોકડું ગુંચવાયું છે એની પણ કદાચ સ્પષ્ટતા આવી જાય। હાલ તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા છે અને આજના દિવસ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે।